जय श्री कृष्ण। ફરી એક નવી શોર્ટકટ સાથે કોઈ એક મૂડી પર 5% વાર્ષિક દરથી 3 વર્ષ અને 4 વર્ષમાં પ્રાપ્ત થતા સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 42 રૂપિયા છે, તો મૂડી કઈ હશે? આવા પ્રકારનો કોઈ પણ દાખલો પૂછાય ધ્યાન કરવાનું કે 5% વાર્ષિક દર ને 3 વર્ષ ને 4 વર્ષ, તો જે ટકા આપેલા છે 5 ને 3 વડે ગુણી દેવાના, 5 તરી 15, અને એકવાર 5 ને 4 વડે ગુણી દેવા, 5 ચોક 20। હવે આ બંને વચ્ચેનો તફાવત લઈ લેવાનો કે તફાવત કેટલો આવે, 20 માંથી 15 જાય તો 5 આવે છે, તો આપણે કહી શકીએ કે 5 એ 42 મળે છે, તો માટે 100 એ કેટલા? તો સીધો જવાબ છે 100 ગુણ્યા 42 છેદમાં 5 આવે છે। હવે આપણે ઘડીઓ જાણો છો, 20 50 100, 42 ગુણ્યા 2 કરશો તો 840 રૂપિયા। તો આનો અર્થ થયો કે આપણી મૂડી 840 રૂપિયા આવે છે। સરળતાથી આ રીતે શોધી શકાય છે।